નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિશ્વમ લાઈવમાં હું મિત વાછાણી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજથી આપણે મુખ્ય પરીક્ષાના કરંટ અફેર્સ શરૂ કરવા જઈ રહ્યા છીએ. અને મેં આગળના જે લેક્ચર ઇન્ટ્રોડક્શનનો વિડીયો છે તમે જોયો ના હોય તો જોજો. એમાં મેં રોડમેપ દર્શાવેલો છે અને શા માટે અને કઈ રીતે મુખ્ય પરીક્ષાની તૈયારી કરવી એ વિશે મેં માહિતી આપેલી છે. તો હવે આપણે આગળ જોયું એમ આપણે એપ્રોચ છે એ 4 પિલર એપ્રોચ રાખવાનો છે. 4 પિલર એપ્રોચ આપણે વાત કરી હતી ને. પહેલો પિલર આપણો હશે એ છે ટીઓડી એટલે કે ટોપિક ઓફ ડિસ્કશન. બીજો પિલર હશે ફેક્ટિફાઈ એટલે કે જે તે ટોપિક હશે એ ટોપિકના ડેટા ફેક્ટ સ્કીમ્સ બધું તમને એક જ જગ્યાએથી મળી જશે એટલે મેન્સની અંદર તમારે એનો પ્રોપર યુઝ કરી શકો. ત્રીજો પિલર છે આપણો Q&A ક્વેશ્ચન આન્સર, એ ટોપિકના પ્રશ્નો આપીશ. અને ચોથો પિલર છે એ છે ઇવેલ્યુએશન, જેમાં તમે લખેલા પ્રશ્નોનું ઇવેલ્યુએશન અને ફીડબેક. આ છે આપણા પેઇડ કોર્સ માટે છે કારણ કે બધાનું ફ્રી ઇવેલ્યુએશન શક્ય નથી. બરાબર, 4 પિલર એપ્રોચ આપણે રાખીશું. હવે આજથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ આપણું મુખ્ય પરીક્ષાનું કરંટ અફેર્સ. બરાબર, તો આજનો આપણો ટોપિક કયો છે? સૌથી પહેલા આપણો ટોપિક ઓફ ડિસ્કશન શું છે એ પહેલા મિત્રો મારે તમારી સાથે કંઈક વાત કરવી છે. જો ગઈકાલે બિહારની વિધાનસભાનું રિઝલ્ટ આવ્યું ચૂંટણીનું, આપણે પોલિટિક્સની વાત નથી કરવી. હું તમને એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કહીશ અને બહુ દુઃખદ વસ્તુ પણ છે. મિત્રો, આ જે ચૂંટણીનું રિઝલ્ટ હતું એમાં એક ઉમેદવાર હતા. આ ઉમેદવાર છે એની વિરુદ્ધ, એ ભાઈ જીતી ગયા છે, ચૂંટણી જીતી ગયા છે, એની વિરુદ્ધ 18 ક્રિમિનલ કેસ ચાલે છે. વિચાર કરો, એ ચૂંટણી જીતી ગયા છે, એની વિરુદ્ધ 18 અને ગંભીર ગુનાઓ છે. ગંભીર ગુનાઓ. નામ આપણું કોઈનું નથી લેવું. અને આ ગંભીર ગુનાઓ હોવા છતાં એ ચૂંટણી જીતે છે. અને એનાથી પણ તમને ઇન્ટરેસ્ટિંગ અને બહુ તમને અચંબિત કરી શકે એવી વાત કહું, એ ભાઈ છે એને ચૂંટણીના આગલા દિવસ સુધી જેલની કસ્ટડી લઈને, પરમિશન લઈને ચૂંટણીનો પ્રચાર કરેલો, ચૂંટણી પ્રચાર કર્યો, મીડિયાને ઇન્ટરવ્યૂ પણ આપ્યા. બરાબર, અને પોતાના જે ચાહકો છે એના જેને એની રોબિનહુડ સ્ટાઇલ ગમે છે, બરાબર, એ બધાને એને ભાષણો પણ આપ્યા. આટલી હદ સુધી એક ક્રિમિનલ છે એ આપણી પોલિટિકલ સિસ્ટમની અંદર એન્ટર થાય છે. બરાબર, હવે તમે વિચાર કરો કે જે સીટ ઉપર એ વ્યક્તિ બેસશે, એક તો એ પોતે ગુનેગાર છે, જે સીટ ઉપર એ બેસશે ત્યાં એને કાયદો બનાવવાનો છે. હવે જ્યારે આવો ગુનેગાર વ્યક્તિ જ્યાં વિશ્વની સૌથી મોટી લોકશાહી છે એના લોકો માટે કાયદો બનાવશે, તો એ કાયદો કેવો હશે? એ જે લોકશાહીના જે લોકો છે એનો ફાયદો એ કઈ રીતે, એનું ભલું એ કઈ રીતે કરે? બરાબર, એક ગુનેગાર વ્યક્તિ. તમે વિચાર કરો. અને ભારતની અંદર ભ્રષ્ટાચારનું મુખ્ય કારણ શું છે? તમને કોઈને ખબર છે? ભ્રષ્ટાચારનું મુખ્ય કારણ, રૂટ કોઝ ઓફ કરપ્શન ઇન ઇન્ડિયા, એ છે ચૂંટણીની અંદર જે ક્રિમિનલ્સ આવે છે ને એ. કારણ કે ચૂંટણીની અંદર જે ખર્ચ થાય છે એમાં મોટા ભાગનું બ્લેક મની હોય છે. અને આ બ્લેક મની ક્યાંથી મળે? આ ગુનેગારો પાસેથી. બરાબર, તો આજનો જે આપણો ટોપિક છે એ આ તમે વિચાર કરો, દેશની લોકશાહી છે એના માટે કેટલું મોટું ચેલેન્જ છે. અને આવી જે ઘટના છે એ આપણી લોકશાહીનું એક અરીસો બતાવે છે આપણને, કે આવા ગુનેગારો ભારતની લોકશાહીની અંદર નેતા બનીને આપણી સંસદ કે વિધાનસભામાં બેસે છે અને આપણા માટે એ કાયદો બનાવે છે. અને આવા એક બે નથી,
આ હું તમને કહીશ આગળ. હમણાં જે એડીઆરનો રિપોર્ટ આવ્યો એ મુજબ અત્યારે જે સિટિંગ એમપી છે એમાંથી 47% એમપી એની વિરુદ્ધ ક્રિમિનલ કેસ ચાલે છે. લગભગ અડધા એમપી છે એની વિરુદ્ધ આવા ક્રિમિનલ કેસ ચાલે છે. એમાંથી પણ જે 27% છે એ એકદમ ગંભીર પ્રકારના છે, એટલે કે મર્ડર, રેપ, આ પ્રકારના કેસ છે. હવે આ લોકો આપણા માટે કાયદો બનાવે તો આપણી લોકશાહી કઈ તરફ જઈ રહી છે, તમે વિચાર કરો. અને મિત્રો, આજના વિડીયોમાં આપણે આ જે સમસ્યા છે એ જ આપણો ટોપિક છે. આપણે એની અંદર ડીપ ડાઈવ કરીને એટલો સારી રીતે આ ટોપિક સમજીએ કે તમે યુપીએસસીની અંદર પણ આ ટોપિકમાંથી તમને કોઈ પ્રશ્ન પૂછાય તો તમે ટકોરો મારી શકે એવો જવાબ આપી શકવા જોઈએ. બરાબર. અને આપણો જે ટોપિક છે આજનો એ છે ક્રિમિનલાઇઝેશન ઓફ પોલિટિક્સ. ક્રિમિનલાઇઝેશન ઓફ પોલિટિક્સ એટલે કે રાજકારણનું અપરાધીકરણ. હવે તમે સમજી ગયા ને, આ ટોપિક છે એ ફક્ત એક્ઝામ ઓરિએન્ટેડ વસ્તુ માટે નહીં, પણ આપણે એક અધિકારી બનીએ છીએ તો આપને ખબર હોવી જોઈએ કે દેશની મૂળ સમસ્યા શું છે. અને તમે જ્યારે આ ટોપિકને હોલિસ્ટિક રીતે સમજશો ત્યારે તમે મુખ્ય પરીક્ષાનો જવાબ તો આમે લખી શકશો, પણ તમારી અન્ડરસ્ટેન્ડિંગ સારી થાય એ મારો ધ્યેય છે. અને આપણે એને એ રીતે કવર કરીશું કે તમારે કોઈ પણ એક્ઝામ હોય, ક્લાસ 3ની હોય, એસટીઆઈ, ડીવાયએસઓ, ક્લાસ 1, 2 કે પછી યુપીએસસી, તમારે આની અંદર કોઈ પણ પ્રકારનો જવાબ ક્વેશ્ચન પૂછાય આ ટોપિકમાંથી તો તમે ઇઝીલી આન્સર આપી શકો. બધું જ આમાં કવર થઈ જશે, પણ વિડીયો તમારે છેલ્લે સુધી જોવાનો છે. બરાબર. તો શરૂ કરીએ આપણો આજનો ટોપિક, રાજકારણનું અપરાધીકરણ. હવે આપણે સૌથી પહેલા જોવાનું છે કયા કારણો છે કે આવા ગુનેગારો છે એ ભારતની પોલિટિકલ સિસ્ટમની અંદર આવે છે. કાંઈક તો કારણો છે ને. રાજકારણીઓ શા માટે આવા પોલિટિકલ પાર્ટીસ છે એ શા માટે આવા ઉમેદવારોને એની પોલિટિક્સમાં લઈ આવે છે. બરાબર. તો આપણે એક પછી એક 1 by 1 કરીને આપણે સમજવાનું છે. આ સૌથી પહેલું રીઝન છે રાજકારણી અને ગુનેગારોનું નેક્સસ. જો સૌથી પહેલું કારણ છે રાજકારણી અને ગુનેગારોનું નેક્સસ. બીજું કારણ છે, આપણે ડિટેલમાં સમજીશું, અત્યારે હું તમને ઓવરવ્યૂ આપું છું. સૌથી પહેલું કારણ. બીજું છે વિનેબલ ઉમેદવારો. આવા જે ગુનેગારો છે ને એના જીતવાના ચાન્સ વધુ છે. બહુ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે. ત્યારબાદ છે ચૂંટણીનો જે ખર્ચ છે, ઇલેક્શનનો ખર્ચ છે એ ખૂબ જ ઊંચો હોય છે. એ પણ એક કારણ છે. કઈ રીતે આપણે સમજીશું. ત્યારબાદ જે જસ્ટિસ સિસ્ટમ, બહુ મોટું રીઝન છે. ભારતની જસ્ટિસ સિસ્ટમ એટલી સ્લો છે અને એ પણ એક ક્યાંક ને ક્યાંક કારણ બને છે. અને ત્યારબાદ છે ઓળખ આધારિત રાજકારણ, એટલે કે આઈડેન્ટિટી બેઝડ પોલિટિક્સ જે ભારતની અંદર જોવા મળે છે. તો આપણે 1 by 1 કરીને દરેક કારણ સમજવાનું છે. બરાબર. આગળ વધીએ. ઓકે. તો સૌથી પહેલું રીઝન છે એ છે રાજકારણી અને ગુનેગારોનું નેક્સસ. નેક્સસ એટલે સાંઠગાંઠ ગુજરાતીમાં. હવે મિત્રો, આની અંદર તમારે યાદ શું રાખવાનું છે. સૌથી પહેલા આમાં તમારે યાદ રાખવાની વાત છે, પહેલા હું તમને સમજાવી દઉં આ નેક્સસ શું છે. સૌથી પહેલા જો રાજકારણી છે એને શું હોય કે ભાઈ મારે છે એ જીતવાનું છે, મારી પોલિટિકલ પાર્ટીઝને જીતવું છે ઇલેક્શન. એટલે એના માટે એને જોઈએ શું. નંબર 1 પૈસા જોઈએ, નંબર 2 પાવર જોઈએ. તો પૈસા બ્લેક મની થ્રુ ગુનેગારો પાસેથી મળશે અને મસલ પાવર, ગુનેગારો છે ગુંડા જ છે એટલે મસલ પાવર યુઝ કરીને એ પણ મળશે.
તો આ થઈ ગયો રાજકારણીય ફાયદો. બીજી બાજુ ગુનેગારો છે. ગુનેગારોને લેજિટિમસી જોઈએ અને ઇમ્યુનિટી જોઈએ. ગુનેગારોને શું હોય કે હું મારા ઘરમાં ચા પીતો હોય, મારા ઘરના પગથિયા ઉપર પોલીસવાળાનો પગ ન પડવો જોઈએ, એ એમને મળી જાય પ્રોટેક્શન રાજકારણી પાસેથી. તો આ રીતે બંનેની એક સાઠગાંઠ હોય છે. અને આની અંદર હજી એક પાસું તમે ઉમેરી શકો, એ છે બ્યુરોક્રેટ. બરાબર, નોકરશાહી, એ પણ આમાં ઉમેરી શકો. અને આ જ વસ્તુ તમારે યાદ રાખવાનું છે. મેન્સની અંદર તમારે લખવાનું પણ છે તમારા જવાબમાં, વોહરા કમિટી. વોહરા કમિટીનો એક રિપોર્ટ છે કે ભારતની અંદર જે રાજકારણી, ગુનેગારો અને બ્યુરોક્રેટ, આ ત્રણેયનું નેક્સસ છે, જે ભ્રષ્ટાચારનું મૂળ કારણ છે. આ વોહરા કમિટીનો રિપોર્ટ છે, તમારે મેન્શન કરવાનો. બરાબર, તો આ આપણું પહેલું કારણ થયું કે આ ત્રણેયનું નેક્સસ છે, એના લીધે બધાને એકબીજાની જરૂર છે, ત્રણેયને. અને એને લીધે ગુનેગારો છે એ રાજકારણની અંદર એન્ટર થાય છે. ત્યારબાદ બીજું કારણ આપણે જોયું હતું, જે બીજું કારણ હતું એ છે, માફ કરજો, હું થોડુંક હાઇલાઇટ કરું છું જેથી તમારે ઇઝી રહે વાંચવાની અંદર, કલરફુલ રહે. વિનેબલ કેન્ડિડેટ્સ, આ શું છે? આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ રિપોર્ટ છે એડીઆરનો, જે તાજેતરમાં જ એડીઆર એટલે એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ. આ એક એનજીઓ છે જે આ ફિલ્ડની અંદર કામ કરે છે અને એના રિપોર્ટ આવતા હોય છે. આ તમારે યાદ રાખવાનું છે. એડીઆર તમને લખી દઉં ફૂલ ફોર્મ, એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ. એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ, એનો એક રિપોર્ટ છે 2024નો. એ મુજબ આ રિપોર્ટ શું કહે છે ખબર? કે જે ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા ઉમેદવારો છે એની જીતવાની સંભાવના, જે ક્રિમિનલ રેકોર્ડ જે ઉમેદવારો છે એની જીતવાની સંભાવના લગભગ 15% છે. જ્યારે જે સામાન્ય ઉમેદવાર છે, જેની ઉપર કોઈ પણ ક્રિમિનલ ચાર્જ નથી, સામાન્ય ઉમેદવાર, એની જીતવાની સંભાવના લગભગ 4% છે. તમે વિચાર કરો, દેશના લોકોની પસંદગી. જો કોઈ પણ સમસ્યા હોય એ એકતરફી ના હોય, એની અંદર બધાનો રોલ હોય છે. આપણે પોલિટિકલ પાર્ટીસનો પણ રોલ છે આમાં, ગુનેગારો તો ગુનેગારો જ છે, અને દેશના લોકોનો પણ રોલ છે. શા માટે આપણે એવા ઉમેદવારોને પસંદ કરીએ? શા માટે આપણે ચૂંટણી વખતે જાતિ, ધર્મ, જ્ઞાતિ એને પ્રાધાન્ય આપીએ છીએ અને મૂળ મુદ્દાઓ છોડી દઈએ? બરાબર, તો સમસ્યાઓનું નિવારણ બધી જ બાજુથી થાય ત્યારે જ એનું હોલિસ્ટિક સોલ્યુશન આવે. તો આપણે જોઈએ છીએ કે ક્રિમિનલ ઉમેદવારો છે એની જીતવાની સંભાવના 15% છે, જ્યારે સામાન્ય લોકોની 4% છે. આવું થાય છે. અને આ છે વિનેબલ કેન્ડિડેટ. અને એટલા માટે જે પોલિટિકલ પાર્ટીઝ શું છે, એને તો ભાઈ જીતવાથી કામ છે. તમે ગુનો કર્યો હોય, મર્ડર કર્યો હોય, રેપ કર્યો હોય, મારી ટિકિટથી તમે જીતી જવા જોઈએ. એટલે મારી પાર્ટીમાં તમે જીતી ગયા એટલે તમે દૂધથી નાહી લીધા, તમારા બધા ગુનાઓ માફ. અને આ જ વસ્તુ ભારતની અંદર થાય છે. બરાબર, તો આ એક મોટી સમસ્યા છે. આ બીજું કારણ છે ક્રિમિનલાઇઝેશન ઓફ પોલિટિક્સનું. ત્રીજું કારણ આપણે જોયું, ત્રીજું કારણ છે અતિ ઊંચો ચૂંટણી ખર્ચ, હાઈ કોસ્ટ ઓફ ઇલેક્શન.
ખર્ચ. હવે આ કઈ રીતે આપણે આગળ જોઈ લીધું. તમે જો સમજદારીથી જ સાંભળ્યા હશો તો તમને ખબર પડી ગઈ હશે કે ઇલેક્શનની અંદર બહુ મોટા પ્રમાણમાં પૈસા વપરાય છે, બહુ જ મોટા, બિલિયન્સની અંદર હોય છે. તો આ જે પૈસા છે એ વ્હાઇટ મની નથી હોતા. બધા વ્હાઇટ મની ક્યાંથી હોય? તો એને ઇલેક્શનમાં પોલિટિકલ પાર્ટીસને જોઈએ બ્લેક મની. અને આ બ્લેક મનીનો સોર્સ છે ગુનેગારો, ક્રિમિનલ્સ. બ્લેક મની, અને એ એમને મળે ગુનેગારો પાસેથી. અને એટલા માટે પોલિટિકલ પાર્ટીસ આ ગુનેગારોને ટિકિટ આપી દે. આ રીતે એન્ટર થઈ જાય પોલિટિકલ સિસ્ટમની અંદર. બરાબર? તો આ ત્રીજું કારણ થઈ ગયું. ત્યારબાદ આપણે ચોથું કારણ જોઈએ, ક્રિમિનલાઇઝેશન ઓફ પોલિટિક્સનું. 3 મુખ્ય કારણ આપણે જોઈ લીધા. ચોથું છે એ ધીમી ન્યાયિક વ્યવસ્થા આપણે જોયું હતું. બરાબર? ફોર્થ રીઝન છે સ્લો જસ્ટિસ સિસ્ટમ, ધીમી ન્યાયિક વ્યવસ્થા. ધીમી ન્યાયિક વ્યવસ્થા. આ કઈ રીતે જવાબદાર છે? જો આપણી જે જસ્ટિસ સિસ્ટમ છે એની અંદર સૌથી પહેલા એક તો કન્વિક્શન રેટ બહુ ઓછો છે. જે નેતાઓ છે એની વિરુદ્ધના જે ગુનાઓ છે એ સાબિત થવાનો રેટ બહુ જ ઓછો. એટલે એક તો પુઅર કન્વિક્શન રેટ. અને બીજો જે પ્રોબ્લેમ છે, વર્ષો સુધી કેસ ચાલ્યા રહે, સામાન્ય કેસ ચાલ્યા રહે. આની અંદર તો ડિલે ટેક્ટિક્સ હોય છે એની પાસે. તો વર્ષો સુધી કેસ ચાલ્યા રહે એના લીધે થાય છે શું કે જે ગુનેગારો છે, ગુનેગાર એમપી અથવા એમએલએ છે, ગુનેગાર એમપી અથવા એમએલએ એ છે એમાં કાયદાનો ભય જતો રહે. કાયદાનો ભય રહેતો નથી, કારણ કે જસ્ટિસ મળતો નથી, કન્વિક્શન રેટ ઓછો છે. અને એના લીધે વધુ ને વધુ ગુનેગારો એ એન્ટર થાય આપણી પોલિટિકલ સિસ્ટમમાં. બરાબર? આ રીતે આપણે જોઈ શકીએ. અને આની અંદર એડીઆરનો રિપોર્ટ છે, જે ધીમી ન્યાયિક વ્યવસ્થા છે ને એના લીધે એડીઆરનો રિપોર્ટ શું કહે છે? એડીઆર 2024નો રિપોર્ટ કહે છે કે 2009 પછી ક્રિમિનલ કેસ ધરાવતા એમપી એટલે મેમ્બર ઓફ પાર્લામેન્ટ, જે સંસદ સભ્યો હોય છે, ક્રિમિનલ કેસ ધરાવતા એમપીમાં 55% વધારો થયો છે. 55% વધારો. એટલે કે 2009 થી 2024 સુધીની અંદર જે સંખ્યા હતી ક્રિમિનલ બેકગ્રાઉન્ડ વાળા એમપીઝની એ 55% વધી છે. કારણ કે જે જસ્ટિસ સિસ્ટમ છે એ ક્યાંક ને ક્યાંક લેક કરે છે અને કામ કરતી નથી. આ ચોથું કારણ છે. અને છેલ્લે પાંચમું કારણ છે એ ક્યાંક ને ક્યાંક આપણે એના માટે જવાબદાર છીએ. પાંચમું કારણ આપણે લોકો. પાંચમું કારણ છે ઓળખ આધારિત રાજકારણ. ઓળખ આધારિત રાજકારણ એટલે કે આઈડેન્ટિટી બેઝ પોલિટિક્સ. જાતિ, ધર્મ, જ્ઞાતિ, સંપ્રદાય, આ બધા સમીકરણમાં લોકો છે એ ભૂલી જાય કે મારે બ્લોકનો જે ઉમેદવાર છે એની ઉપર કેટલા ક્રિમિનલ કેસ છે એની કોઈને પડી નથી, પણ જાતિ, ધર્મ, જ્ઞાતિ,
આ બધા સમીકરણો છે એની ઉપર વધુ ફોકસ હોય. જે ક્રિમિનલાઇઝેશન ઓફ પોલિટિક્સ એને ધ્યાન દેવાતું નથી. પરિણામે ગુનેગારો ભલે ને મારી જ્ઞાતિનો અથવા મારા ધર્મનો કોઈ પણ વ્યક્તિ હોય, ભલે એની ઉપર 20 કેસ ચાલતા હોય તો પણ હું એને જીતાડીશ. આ જે માનસિકતા છે એના લીધે જે આ ક્રિમિનલાઇઝેશન ઓફ પોલિટિક્સ એની સમસ્યા વધતી જાય. તો આ હતા કારણો શા માટે ભારતની અંદર રાજકારણનું અપરાધીકરણ વધી રહ્યું છે. બરાબર. હવે આપણે જોવાનું છે કે એની અસર શું છે. આપણે આખો હોલિસ્ટિક એપ્રોચ રાખવાનો છે. તમે આ ટોપિકને આ વિડીયોની અંદર આખો કરી લેશો એટલે કોઈ પણ વસ્તુ આ ટોપિકની આસપાસ તમને મેઇન્સમાં પૂછાય, કોઈ પણ ક્વેશ્ચન, તમે એનો 100%, 110%, 8 થી 9 માર્ક, 10 માર્કનો ક્વેશ્ચન હોય તો 15 માર્કનો ક્વેશ્ચન હોય તો 12 થી 13 માર્ક તમે 100% લઈ આવી દેશો. અસરો હવે આપણે જોયું કે થાય તો છે, એના કારણો જોઈ લીધા. હવે આપણે એની અસરો જોવાની છે. આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તો આ સૌથી પહેલા ઓવરવ્યૂ તમને આપી દઉં કે આની અસરો કઈ રીતે છે. બરાબર. સૌથી પહેલી અસર, જસ્ટ અ મિનિટ, સૌથી પહેલું જનવિશ્વાસનું ખંડન એટલે કે ઇરોઝન ઓફ પબ્લિક ટ્રસ્ટ. પહેલી અસર છે જનવિશ્વાસનું ખંડન. આપણે એક ડિટેલમાં જોશું. લો બ્રેકર્સ છે એ લો મેકર્સ બને છે. અયોગ્ય ચૂંટણી પ્રક્રિયા, સંસ્થાગત ભ્રષ્ટાચાર, ઇન્સ્ટિટ્યુશનલ કરપ્શન અને રૂલ ઓફ લોને અસર. તો આ 5 અસરો મુખ્ય છે. બરાબર. આ સિવાય પણ તમને કોઈ યાદ આવે તો તમે મેન્શન કરી શકો છો. તો 1 બાય 1 એક જોઈએ. બરાબર. સૌથી પહેલા એ છે જનવિશ્વાસનું ખંડન, અથવા તો તમે એમાં લખી શકો લોસ ઓફ ક્રેડિબિલિટી. હવે જેમ આવા જે ગુનેગારો છે એ આપણી પોલિટિકલ સિસ્ટમમાં આવશે, આપણી ન્યાયતંત્ર છે એ ન્યાય નહીં આપી શકે, કન્વિક્શન રેટ ઓછો હશે, તો ધીમે ધીમે લોકોનો જે વિશ્વાસ છે, લોકોનો જે ટ્રસ્ટ છે એ લોકપ્રતિનિધિ, લોકશાહી તથા ન્યાયતંત્રમાં લોકોનો વિશ્વાસ ઘટી જાય. લોકપ્રતિનિધિ, લોકશાહી અને ન્યાયતંત્ર, આ ત્રણેય ઉપરથી વિશ્વાસ લોકોનો ઘટી જાય. અને એના લીધે થાય શું, એની અસર શું આવે? લોકો પોતાના હાથમાં કાયદો લે. અને એના લીધે જ જે આ મોબ જસ્ટિસ જેવી ઘટનાઓ બને, મોબ લિન્ચિંગની ઘટનાઓ. બરાબર. કારણ કે લોકોને એમ છે કે ભાઈ અમને કોઈ દી ન્યાય નથી મળવાનો, અમારા લોક પ્રતિનિધિ એક ગુનેગાર છે, તો એ જે કાયદો બનાવશે એ મારા માટે તો હશે નહીં. અને એના લીધે થાય છે આવું કે મોબ જસ્ટિસની ઘટનાઓ, લોકો પોતાના હાથમાં કાયદો લેવા માંડે. બહુ મોટી સમસ્યા છે. અને બીજી એક તમને સમસ્યા કહું કે ન્યાયતંત્ર સ્પેસિફિક છે. જ્યારે ન્યાયતંત્રની અંદર લોકોનો વિશ્વાસ ઉઠી જાય ત્યારે એક ટર્મ છે એના માટે, એ છે બ્લેક કોટ સિન્ડ્રોમ. આ છે એ લોકોની અંદર જોવા મળે. જસ્ટિસ સિસ્ટમ પ્રત્યે એક નેગેટિવ, તેમને ફિયર અને નેગેટિવ ભાવના લોકોની અંદર ઉદ્ભવે, એને આપણે કહીએ છીએ બ્લેક કોટ સિન્ડ્રોમ. તો આ વસ્તુ એની નેગેટિવ અસર છે. ત્યારબાદ બીજી વસ્તુ
જે સેકન્ડ આપણો પોઈન્ટ છે એ છે લો બ્રેકર્સ, એ છે બની જાય લો મેકર્સ. એ બની જાય લો મેકર્સ. અને એનાથી થાય શું કે જે આ ગુનેગારો છે એ જ્યારે કાયદો બનાવવા માંડે તો એ કાયદો એવો બનાવશે ને કે એને ફાયદો થાય. એની ગુનાહિત પ્રવૃત્તિઓ ક્યાંક ને ક્યાંક છુપાઈ જાય અથવા તો એને ફાયદો થાય એ પ્રકારના કાયદા બનાવશે. એટલે કાયદાને મેનિપ્યુલેટ કરે. કાયદો મેનિપ્યુલેટ પોતાના ફાયદા માટે કાયદો બનાવે. અને આ વસ્તુ થવા માંડે ત્યારે લોકોનો હિત કોણ જોશે? હવે કાયદો જે એક્ઝિક્યુટિવ છે એ પોતાનું કામ બરાબર નહીં કરે તો લોકોનું હિત કોણ જોશે? બહુ મોટી સમસ્યા છે. બરાબર. ત્રીજો મુદ્દો હવે આપણે જોઈએ. ત્રીજી અસર છે એ છે અયોગ્ય ચૂંટણી પ્રક્રિયા. અયોગ્ય ચૂંટણી પ્રક્રિયા એ શું કહે છે? હવે આ શું છે? આ અસર શું છે ખબર કોઈને? કોઈ સમજી શકે તો કમેન્ટ સેક્શનમાં જણાવો. તો હવે આ જો જ્યારે ગુનેગાર લોકો ભારતની ચૂંટણી પ્રક્રિયાની અંદર ભાગ લે તો થાય શું કે ગુનેગાર છે એ પોતાની સામેના કેન્ડિડેટને ઉભવા જ નહીં દે. એને સામ દામ દંડ ભેદ કોઈ પણ રીતથી એ સામે એનો જે હરીફ કેન્ડિડેટ હશે એને પાછો ખેંચી લેવાનું કહેશે પોતાની ટિકિટ. અને એને લીધે લોકોની પાસે સીમિત વિકલ્પો ઉપલબ્ધ રહે. લોકો પાસે સીમિત વિકલ્પ ઉપલબ્ધ રહે. એટલે કાં તો તમે નોટા પસંદ કરો અથવા તો ગુનેગારને પસંદ કરો. એટલે આ એક વિશિયસ સાયકલ છે. તમારે આ વસ્તુને મેઇન્સમાં મેન્શન કરવાની. બરાબર. ત્યારબાદ ચોથી અસર. ચોથી અસર માફ કરજો મિત્રો, થોડી ટેકનિકલ ખામી આવી ગઈ હતી. તો આપણે 3 અસરો જોઈ હતી અને ચોથી અસર આપણે શું જોવા મળશે? ચોથું આપણે જોયું હતું એ છે સંસ્થાગત ભ્રષ્ટાચારને પ્રોત્સાહન. તો આની અંદર બીજું કંઈ વધારે નથી. સંસ્થાગત ભ્રષ્ટાચાર પ્રોત્સાહન. આપણે આગળ પણ જોયું હતું કે ગુનેગારો જ્યારે પોલિટિકલ પાર્ટીસની અંદર એન્ટર થાય તો એની પાસે એ બ્લેક મનીનો સોર્સ છે. એના લીધે વધુને વધુ કરપ્શન થશે, વધુને વધુ બ્લેક મનીની સપ્લાય આવશે પોલિટિકલ સિસ્ટમમાં. તો આ એક એની નેગેટિવ અસર છે. અને છેલ્લે આપણે 5મું જોશું અથવા જોયું હતું આગળ, એ છે રૂલ ઓફ લો નબળું પડે. કઈ રીતે? રૂલ ઓફ લો એટલે કે કાયદાનું શાસન, એને અસર કઈ રીતે? તો જ્યારે આવા ગુનેગાર નેતાઓ બનશે ત્યારે જે બીજા ગુનેગારો છે એને કાયદાનો ભય નહીં રહે. કાયદાનો ભય જતો રહેશે અને પરિણામે જે ગુનેગારોની ગુનાકીય પ્રવૃત્તિ છે એમાં વધારો થશે. ગુનાકીય પ્રવૃત્તિમાં વધારો થશે અને ધીમે ધીમે રૂલ ઓફ લોને અસર થાય, કાયદાનું શાસન રહેશે નહીં. તો આ 5 અસરો આપણે જોઈ છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. દરેક વસ્તુ તમારે ધ્યાનથી પોતાની નોટ્સમાં લખવાની છે. તમે નોટ્સ બનાવો છો ને સાથે? મેં તમને આગલા લેક્ચરમાં પણ કીધું હતું નોટ્સ ખાસ બનાવજો.
કારણ કે રિવિઝનની અંદર તમારી આ નોટ્સ જ કામની છે. અહીંયાથી હું તમને PDF આપી શકું, પણ એટલા માટે જ નથી આપ્યો કે તમે તમારા શબ્દોમાં જ્યારે નોટ્સ બનાવો તો એ એક તો તમારું રિટેન્શન વધે, રિટેન્શન તમારી મેમરીની અંદર એ ફિટ થઈ જાય જ્યારે લખો ને ત્યારે. અને બીજું કે તમારા શબ્દોમાં હોય એટલે તમે જ્યારે રિવિઝન કરો ત્યારે પણ ઇઝી રહે. અને આપણે આ આખી સિરીઝ બનશું એટલે બધા જ ટોપિક જ્યારે મિક્સ થાય ત્યારે તમારા શબ્દોમાં લખેલું હોય તો તમને વાંચવામાં થોડું ઇઝી રહે. બરાબર. હવે આપણે જોયું કે રાજકારણના અપરાધીકરણના કારણો શું હતા, એની અસરો શું છે. હવે આપણે જોવાનું છે એને રોકવું કઈ રીતે. તો એના માટે આપણે વે ફોરવર્ડ છે. આગળનો માર્ગ શું હોઈ શકે? તો આગળના માર્ગમાં આટલા મુદ્દાઓ છે આપણી પાસે, વન બાય વન બધા જ જોશું. સૌથી પહેલું ખોટા એફિડેવિટ માટે સજા વધારવી, ત્યારબાદ ડેડિકેટેડ ઇલેક્શન બેન્ચની રચના કરવી, લોક જાગૃતિ દરેકમાં હોય, આરટીઆઈ એક્ટ 2005નો ઉપયોગ, પોલિટિકલ પાર્ટીસને આરટીઆઈ એક્ટની અંતર્ગત રાખવી, અને સેક્શન 11 આરઓપી એક્ટનું સેક્શન 11 છે એની પુનઃ સમીક્ષા કરવી. તો આટલા આપણે સુધારાઓ કરી શકીએ. વન બાય વન બધા જોઈએ. સૌથી પહેલું છે ખોટા એફિડેવિટ માટે સજા. ખોટા એફિડેવિટ માટે સજા. હવે આમાં તમને એક કેસ યાદ હોવો જોઈએ. તો આની અંદર તમને એક કેસ યાદ હોવો જોઈએ. યુનિયન ઓફ ઇન્ડિયા વર્સેસ એડીઆર 2002નો કેસ છે. યુનિયન ઓફ ઇન્ડિયા વર્સેસ એડીઆર 2002નો કેસ છે. આ કેસની અંદર શું કીધું હતું? સુપ્રીમ કોર્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું કે જે ઉમેદવારો છે જે ચૂંટણી લડવાના છે એણે પોતાના ક્રિમિનલ એન્ટીસિડન્ટ એટલે કે જે ગુનાહિત પ્રવૃત્તિઓ છે એ વિશેનું એક એફિડેવિટ કરવું પડશે કે તેની વિરુદ્ધ કેટલા ક્રિમિનલ કેસ ચાલી રહ્યા છે એની એક એક વિગત છે એ આ એફિડેવિટની અંદર લખવી પડશે. અને આ કેસ છે એ તમારે મેઇન્સની અંદર મેન્શન કરવાનો છે જ્યારે પણ આ ક્વેશ્ચન આવે આ ટોપિકનું. બરાબર. તો આ એક યાદ રાખવાનું છે. આ 55માં મેં મેન્શન કરેલું છે. તો બરાબર, આ એફિડેવિટ માટેનો છે. હવે થાય છે શું કે જે ઉમેદવારો છે આ ગુનેગાર ઉમેદવારો છે કરે શું? ખોટું એફિડેવિટ રજૂ કરી નાખે. તો આ ખોટું એફિડેવિટ રજૂ કરે તો આનો કોઈ મિનિંગ જ ના રહે. એટલા માટે આપણે વે ફોરવર્ડની અંદર પહેલું આપણે કીધું કે જે આ ખોટું એફિડેવિટ છે એ ન કરે એના માટે આપણે સજાની જોગવાઈ કરવી પડે. અને એના માટે જ જે 244નું લો કમિશન છે, 244મું લો કમિશન, આની એક ભલામણ છે કે આવા જે ખોટા એફિડેવિટ છે એના માટે લઘુત્તમ 2 વર્ષની જેલની સજા કરવાની. એનાથી થાય શું? તરત જ એની ઉપર લીલી થોમસ વાળા કેસની અસર લાગુ પડી જાય. 2 વર્ષની સજા થઈ જાય એટલે જેલમાંથી છૂટે ત્યારથી લઈને 6 વર્ષ સુધી એ ડિસ્કોલિફાઈ થઈ જાય ઇલેક્શન લડવા માટે. તો આ એક લો કમિશનની ભલામણ હતી અને આપણે વે ફોરવર્ડની અંદર આ મેન્શન કરી શકીએ. બરાબર. ત્યારબાદ બીજી આપણે વે ફોરવર્ડની અંદર શું લખી શકીએ? વે ફોરવર્ડની અંદર સેકન્ડ પોઈન્ટ આપણે લખી શકીએ એ છે આપણે એક ડેડિકેટેડ ઇલેક્શન બેન્ચની રચના. હવે આપને ખબર છે જસ્ટિસ સિસ્ટમના જે ઇશ્યુઝ છે તો એના આપણે સોલ્યુશન આપી દીધું કે તમે ડેડિકેટેડ ઇલેક્શન બેન્ચની રચના કરી દો. હાઈકોર્ટ છે એ ચૂંટણી કેસ છે એના ઝડપી નિવારણ માટે
હાઈકોર્ટ છે, હાઈકોર્ટ ચૂંટણી કેસોના ઝડપી નિવારણ માટે એક ખાસ ડેડિકેટેડ ઇલેક્શન બેન્ચની રચના કરે. તો આપણે બીજું સોલ્યુશન આપી દીધું. ત્યારબાદ ત્રીજું સોલ્યુશન એ છે જે આરઓપી એક્ટ છે. આરઓપી એક્ટ ખબર ને 1951. આ 1950 પણ છે, 1951 પણ છે. આરઓપી રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ 1951 એનું સેક્શન 11 છે. આ સેક્શન 11 છે ને એ શું કહે છે, એ ઇલેક્શન કમિશનને એક પાવર આપે છે કે જે એમપીસ છે એની ડિસ્ક્વોલિફિકેશનનો જે સમયગાળો છે એ ઘટાડી શકે. તો આપણે વે ફોરવર્ડની અંદર એમ કહીએ છીએ કે આ સેક્શન 11 છે ને એની જોગવાઈની અંદર કંઈક સુધારો કરવો જોઈએ. કારણ કે ઇલેક્શન કમિશન જો આવા એમપીસ છે એની ડિસ્ક્વોલિફિકેશનનો સમય ઘટાડી દેશે તો એ તરત ચૂંટણી લડવા માંડશે થોડાક જ મહિનામાં. એટલે કે જે ગંભીર ગુનાઓ છે, મર્ડર, રેપ, આવા કેસ છે એની અંદર આ સેક્શન 11 લાગુ ન પડવો જોઈએ. એવી કોઈ જોગવાઈ આપણે લાવવી પડશે. ગંભીર ગુનાઓમાં જે સજા મળેલી છે એના માટે ડિસ્ક્વોલિફિકેશનનો સમયગાળો ઘટે નહીં. અમે લખી શકીએ ગંભીર ગુનાઓ ઇલેક્શન કમિશન ડિસ્ક્વોલિફિકેશન નો સમયગાળો ન ઘટાડી શકે તેવી જોગવાઈ લાવવી. બરાબર. આ આપણું 3 આપણે વે ફોરવર્ડ કરી દીધા. ત્યારબાદ આપણે ચોથો મુદ્દો એડ કરી શકીએ. ચોથો મુદ્દો આપણે લખી શકીએ એ છે રાજકીય પક્ષો છે જે પોલિટિકલ પાર્ટીઝ, રાજકીય પક્ષોને આરટીઆઈ એક્ટની અંતર્ગત લાવવા. એનાથી બહુ મોટો ફાયદો થશે અને આ એક બહુ સારું પગલું ગણાશે આપણી જે સમસ્યાઓ છે જે ભ્રષ્ટાચારની હોય, રાજકારણના અપરાધીકરણની હોય એને રોકવામાં. રાજકીય પક્ષોને આરટીઆઈ એક્ટ 2005 અંતર્ગત લાવવા. તો આ એક સારું સજેશન આપણે લખી શકીએ. અને ત્યારબાદ છેલ્લું છે એ છે લોક જાગૃતિ. ખૂબ જ અગત્યનું. લોકોએ સમજવું પડશે કે મારે આઈડેન્ટિટી બેઝ પોલિટિક્સ એટલે કે ઓળખ આધારિત રાજકારણ છે એમાં મારે ભાગ નથી લેવો. હું જાતિ, ધર્મ, જ્ઞાતિના આધારે મત નહીં આપું, પણ જે રિયલ મુદ્દા છે, રિયલ ઇશ્યુઝ, લોકોએ રિયલ ઇશ્યુઝ ના આધારે મતદાન કરવું. એનાથી જે પોલિટિકલ પાર્ટીઝ છે, જે નેતાઓ છે એની એકાઉન્ટેબિલિટી એન્ડ અને જે સિસ્ટમ છે એની ટ્રાન્સપરન્સી, આ બંનેમાં વધારો થાય. અને આ રીતે આપણે આપણા ટોપિકને કન્ક્લુડ કરી શકીએ. સમજી ગયા તમે હોલિસ્ટિક એપ્રોચ? આપણે સૌથી પહેલાં રાજકારણનું જે અપરાધીકરણ છે એના વિશે ઇન્ફોર્મેશન લીધી. શા માટે આપણે ટોપિક ભણીએ છીએ એ આપણે જોયું. ત્યારબાદ આપણે કારણો જોયા કે કયા કયા કારણો છે કે ગુનેગારો છે એ પોલિટિકલ સિસ્ટમમાં એન્ટર થાય છે. ત્યારબાદ આપણે એની અસરો જોઈ કે એની નેગેટિવ ઇમ્પેક્ટ શું આવી શકે
અને આવી રહી છે. અને ત્યારબાદ આપણે વે ફોરવર્ડ કીધું કે એમાં આપણે કયા કયા પગલાઓ લઈ શકીએ આ વસ્તુને રોકવા માટે. અને આ રીતે આપણો મુખ્ય પરીક્ષાનો જવાબ આપણે લખી શકીએ. આ ટોપિકને આપણે કમ્પ્લીટલી કવર કરી લીધો. બરાબર. તો આપણો પહેલો પિલર ટોપિક ઓફ ડિસ્કશન અહીંયા કમ્પ્લીટ થાય. ત્યારબાદ આપણે જોવાનું છે ફેક્ટિફાઈ. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. મને તો આ બહુ જ મારો ફેવરિટ વસ્તુ છે. કારણ કે એક જ જગ્યાએ તમને બધી જ વસ્તુ મળી રહે. આનાથી સારું શું હોય? આ ટોપિકના બધા જ ફેક્ટ, સ્કીમ બધું તમને અહીંયાથી મળી રહે. તો આની અંદર તમારે પહેલી વસ્તુ જે યાદ રાખવાની છે એ આ એસોસિએસ એડીઆરનો રિપોર્ટ યાદ રાખવાનો છે. અને આ ડેટા યાદ રાખવાનો છે કે 47% મંત્રીઓ ઉપર એમપીસ એની ઉપર અત્યારે ક્રિમિનલ કેસ ચાલે છે. એમાંથી 27% એ ગંભીર પ્રકારના છે. આ ફેક્ટ તમારે યાદ રાખવાનો છે, મેન્શન પણ કરવાનો છે. આ તમે ભ્રષ્ટાચારનો પ્રશ્ન હોય એમાં પણ લખી શકો, એસેમાં લખી શકો, એટલે ભાષાના પેપરમાં ક્યાંક ને ક્યાંક લખી શકો. ત્યારબાદ આ પણ તમે યાદ રાખી શકો, રાખો તો વધારે સારું. 2009થી 2024 સુધીમાં એમપીસ છે એવા એમપીસ કે જેનો ક્રિમિનલ રેકોર્ડ હોય એમાં 55%નો વધારો થયો છે. જે દર્શાવે છે કે આપણી જે સિસ્ટમ છે એમાં ક્યાંક ને ક્યાંક ખામી છે. વોરા કમિટી તમારે યાદ રાખવાની છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. વોરા કમિટીનો રિપોર્ટ, કારણ કે આ તમે કરપ્શનના પ્રશ્નમાં પણ લખી શકો અને આ ટોપિકમાં પણ લખી શકો. મેં ઓલરેડી વાત કરી છે. આ 2244મું લો કમિશનનો રિપોર્ટ એ પણ તમારે યાદ રાખવાનો છે. 244 લો કમિશનનો રિપોર્ટ ખોટા એફિડેવિટ માટે સજા વધારવાની ભલામણ કરી હતી, આપણે જોઈ ગયા છીએ. ત્યારબાદ આ તાજેતરમાં જ 130મું કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ બિલ આવ્યું છે. આ પણ તમે યાદ રાખી શકો કે 30 દિવસથી વધુ દિવસ કોઈ મંત્રી છે જેલમાં રહી આવે તો એને મંત્રી પદેથી દૂર કરી દેવાનું. માફ કરજો મિત્રો, થોડું ડિસ્ટર્બન્સ આવી ગયું હતું. બરાબર. તો આપણે આ 5 ફેક્ટ તો યાદ રાખવાના જ છે. ત્યારબાદ આ 3 કેસ તમારે ખાસ યાદ રાખવાના છે. મેં પહેલાં પણ વાત કરી છે. એક તો છે યુનિયન ઓફ ઇન્ડિયા વર્સિસ એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ. આ કેસ 2002નો કેસ છે, જેની અંદર શું છે, સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે જે ઉમેદવારો છે એણે પોતાના ક્રિમિનલ એન્ટીસિડન્ટ એટલે કે જે ગુનેગાર પ્રવૃત્તિઓ છે એનું એક એફિડેવિટ રજૂ કરવું પડશે ઉમેદવારી નોંધાવતા પહેલા. આ પહેલો કેસ. બીજો લીલી થોમસ કેસ બહુ જ ફેમસ છે અને યાદ રાખવાનો છે. લીલી થોમસ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા 2013નો કેસ છે. યર યાદ રાખવાનો, 2013નો કેસ છે. આ કેસ તમારે મેન્સમાં મેન્શન કરવાનો કે આ શું કહે છે કે કોઈ પણ ઉમેદવાર છે, કોઈ મંત્રી છે એને જ્યારે 2 વર્ષ કે તેથી વધુની જેલ થઈ શકે એવા કોઈ ગુનામાં એનું કન્વિક્શન થાય, એ સાબિત થઈ ગયો એ ગુનેગાર છે અને એવો ગુનો હોય કે જેમાં તેને 2 વર્ષ કે તેથી વધુની જેલ થતી હોય તો એ 6 વર્ષ માટે ડિસ્ક્વોલિફાઈ થશે. અને આ 6 વર્ષ ક્યાંથી ગણવામાં આવે? જેલમાંથી જ્યારે છૂટે ત્યારથી આ 6 વર્ષની ગણતરી થઈ. 6 વર્ષ સુધી એ લઈ ન શકે ઇલેક્શનની અંદર ભાગ. અને છેલ્લો આ યુનિયન ઓફ ઇન્ડિયા વર્સિસ પબ્લિક ઇન્ટરેસ્ટ ફાઉન્ડેશન 2019નો કેસ છે. આ કેસની અંદર એ જ વસ્તુ છે કે પોલિટિકલ પાર્ટીસ છે એના જે ઉમેદવારો છે એની ક્રિમિનલ રેકોર્ડ છે એને પબ્લિશ કરવા પડશે, ન્યૂઝપેપર છે, સોશિયલ મીડિયા છે એના દ્વારા. તો આ 3 કેસ છે જે તમારે યાદ રાખવાના છે. તો આટલું આ ટોપિકની અંદર છે. ફેક્ટિફાઈ એટલું છે. અને આ આપણો હતો સેકન્ડ પિલર. ને ત્યારબાદ થર્ડ પિલર છે ક્વેશ્ચન આન્સર. આ 3 પ્રશ્નો હું તમને આપું છું, તમારે આના જવાબ લખવાના છે. અઘરા ક્વેશ્ચન છે પણ તમે ટોપિક બરાબર સમજ્યા છો તો તમે બહુ ઇઝીલી લખી શકશો. અને તમારા પેપરની અંદર છે ને આનાથી ઇઝી ક્વેશ્ચન જ હશે, આનાથી અઘરો પ્રશ્ન નહીં હોય એની હું ગેરંટી લઉં. કારણ કે આપણે તૈયારી એવી કરવાની કે આપને જે પેપર છે ને એ પ્રેક્ટિસ લાગે, પ્રેક્ટિસ એવી કરવાની કે પેપર હોય. બરાબર. તો આ 3 પ્રશ્નો છે, તમારે પ્રેક્ટિસ કરવાની છે, લખવાના છે, તો જ તમને ફાયદો થશે આનો. લખવાના છે. અને ઇવેલ્યુએશન માટે જો તમે જોડાવા માંગતા હોય તો વિશ્વમ લાઈવનો તમે સંપર્ક કરી શકો છો.
ઓકે, તો અહીંયા આપણો આજનો ટોપિક પૂર્ણ થાય છે. તમને કોઈ પણ જાતના ડાઉટ હોય, કોઈ પણ જાતનો ડાઉટ હોય ટોપિક રિલેટેડ, તમે કમેન્ટ સેક્શનની અંદર જણાવજો, હું તમને આન્સર આપીશ. ઓકે, તો ફરી મળીએ આપણે નવા ટોપિકમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ. અહીંયા સુધી તમે જોયું, લેક્ચર સાંભળ્યો, તમારા ડાઉટ પૂછજો, પ્રેક્ટિસ કરજો આન્સર રાઇટિંગની, નોટ્સ બનાવજો ખાસ, અને ઇવેલ્યુએશન કરવું હોય તો તમે સંપર્ક કરી શકો છો. થેન્ક યુ વેરી મચ. સી યુ ઓલ.